અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે આ જગ્યાએ આવી જાઓ કે એવો કાંઈ કોન્ટેક્ટ તો 3 વાર ચડ્યા ને 3 વાર ઉતર્યા. હવે પછી અમે હાવ થાકી ગયા. પાણીપુરી વાળા ભાઈ પાસે ફોન કર્યો હતો પાછા ચડ્યા 5મી વાર. અને મારી ત્યારે હાલત શું થઈ છે હું વિચારો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો અત્યારે તો અમે હે ને થઈ ગયું હે વાગી ગયા જોઈ લે 10 વાગવા આવ્યા ને આજ થઈ ગયો મૂળ. કેમ કે અમારે અત્યારે એટલું કામ જાજુ ને બેંકે ગયો હતો, ચોખા લેવા ગયો હતો, પીલુને ગોતવા ગયો હતો. એટલે એ મેં તમને આજ કાંઈ બતાવ્યું નથી. પીલું ગોતવા ગયો હતો ને ક્યાં ક્યાં ગયો હતો, હું ગયો હતો એ કાંઈ બતાવ્યું નથી. તમારી કોમેન્ટ એવી આવતી હતી કે અમારે પીલુંનું હવે નથી જોવું. તો કાંઈ વાંધો નહીં, અમે તો ગોતવા ગયા હતા એટલે જોગ બનાવવામાં થઈ ગયું મોડું. અને પાયલ આ બેઠી, પાયલ દાંત કાઢે. શું દાંત કાઢીશ? હે શું દાંત કાઢે? એક વાત યાદ આવી ગઈ આપણી જૂની. શું વાત? એ વાત જૂની કહું? હજી તો આપણે બેને હે ને લવ થયો તો અને શરૂઆત જ થઈ હતી. હજી કેટલા 5-6 દી થયા હતા. તે દુની એક વાત યાદ આવે એટલે મને હે ને થોડાક દાંત આવી ગયા. કે હે ને વાત એમ હતી કે આપણે પહેલી વાર ખબર હે હું ચોટીલા ગઈ હતી, તમને યાદ છે? હા, તમને હું ચોટીલા ગઈ હતી અને તમે કેમ કામે તમને ખબર પડી તો હું જાઉં છું. એટલે મને ખબર નથી પડી, મને ફોન આવ્યો હતો કે હું ચોટીલા જવાની હોઉં, બરોબર? એટલે એ મને કહાની આખી પૂરી રીતે યાદ આવે અને એ ઇન્ટરેસ્ટિંગ કહાની, એવી જેવી તેવી કહાની નથી. એટલે પાયલ હા, તો તમને ફોન કરીને કીધું તું ખબર પડી એમ. તો ખબર પડી ને તો તમે કેમ કામેથી ટિફિન લઈને ગયા અને ટિફિન એ ઘરે મેગી ને ટી-શર્ટ પિંક કલરનું ટી-શર્ટ પહેરતી, યાદ છે ને તમને? હા, તો હું કામે પહોંચી ગયો હતો અહીંયા ધાર રહ્યો ને એટલે થોડો હાલી ગયા હતો. ત્યારે મને હે ને ગાડી આવડતી નહીં, એટલે મને કાંઈ બાઇક કાંઈ આવડતું નહીં. હું ત્યાં લગન ગયો હતો એ કે અમે ચોટીલા ગયા છીએ તો તમારે આવવું હોય ને તો આવી જાઓ. ત્યારે એવું બધું હતું નહીં અને પહેલી વાર જ ફરવા ગયા હતા. ત્યારે અમે હાલતા ક્યાંય જાતા એવું કાંઈ નહોતું. પહેલી વાર જ ફરવા ગયા હતા ને હું ત્યાં ગયો હતો. એટલે એ હિસાબે હે ને મેં ઓલા દોસ્તારને એકને ફોન કર્યો કે હાલ તો તું મારે ભેગો ચોટીલા જવું. કે હું કામે ઘરે આવતો મારે જવાનું થાય જ છે અને મારે પહેલી વાર જ હતું, મને ખબર જ નથી, એવું મેં કંઈ વિચાર્યું જ નથી. એટલે પાયલ પછી પૂછે છે દાંત જાજે આવે. તો આવે જ નહીં, તો એવું કરો કે દોસ્તારને બિચારાને કામેથી બોલાવી લે દાંત ન આવે? આવે તો મેં રોજ પાડ્યો તો મારા દોસ્તારને પડવું પડે ને, એમને મારે એકલાને રોજ પાડ્યો એનું ભેગું થાય ને. સાચી વાત કે નહીં? હા, સાચી. પછી નોય કરીને ચોટીલા આપણે પહોંચી ગયા અને તમે ફોન બોન કાંઈ મારી પાસે હતો નહીં. એ તો મારા મમ્મીના ફોનમાંથી ફોન કર્યો હતો. નંબર તો મને પછી મોઢે યાદ રહી ગયો તો એટલે મારું મન થાય ને ગમે એને ફોન કરી લઉં કે વાં જાઉં હું એમ. પછી અહીંયા પહોંચ્યા ને તો હે ને તો અહીંયા હું તો પહોંચી ગઈ હતી તો મને ખબર હે આ કેમ પહોંચ્યા ને એ મને નથી ખબર કે એને હું કાંડ કર્યું ને તમે એને પૂછો કે એને હું કર્યું. તો એને ખબર હતી પણ મેં એને વાતોમાં કીધું. અહીંથી અમે ગાડી લઈને ગયા ચોટીલા અને અમારે ગીચામાં પૈસા નહોતા, બરોબર? તો મેં પૈસા ઉછીને ઉધાર કર્યા, ભાઈબંધ દોસ્તારો પાસેથી લઈને 500-700 રૂપિયા જેવું કર્યું, 700-800 રૂપિયા જેવું કર્યું અને 200 રૂપિયા એવડા પાસે હતા. એટલે 800-1000 એવું થઈ ગયું હતું. અને ત્યાં ચોટીલામાં દોસ્તાર હતો, ત્યાં રહેતો હતો એટલે બહુ વાંધો આવે એમ નહોતો. ખાવા પીવાનો એવો કંઈ વાંધો એમ નહોતો, બસ રખડવાનો. અને આપણે ગમે છોકરી પાસે જતા હોય તો આપણે 1000 રૂપિયા તો જોઈએ, કેમ કે છોકરીને નક્કી ન હોય હું વેન કરે ને હું ન વેન કરે નહીં. અને હું 300 રૂપિયામાં કામે જતો ત્યારે ટિફિન લઈ, અને એ 1000 રૂપિયા વાપરવો અને 1000 રૂપિયા ગમે કાઢવાની બહુ મુશ્કેલ કહેવાય. એટલે અમે ગયા ગાડી લઈને. હવે ત્યાં કોઈ રીતનો કોન્ટેક નહીં અમારા બેનો, તમે આ જગ્યાએ આવી જાઓ કે આમ આવી જાઓ કે એવો કાંઈ કોન્ટેક જ નહીં. એવો કાંઈ કોન્ટેક જ નહીં. એટલે દાંત કાઢે, દાંત શું કામ કાઢે ને એ હું તમને આગળ કહું. કહાની બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને પછી હું ત્યાં ગયો, પછી ચોટીલા હું પહોંચી ગયો, બરોબર? આગળ રસ્તામાં હું થયું એ તો તમને ખબર જ હોય. ત્યાં ગાડી લઈને જતા હોય ને ચા પાણી પીતા ભાંકી ખાતા એટલે રસ્તામાં કાંઈ વાંધો ન આવ્યો. ચોટીલા પહોંચી ગયા, બરોબર? અને ચોટીલા પહોંચીને પછી એના ગોતવા ચડ્યા. એટલે ચોટીલા તમને ખબર જ હોય મંદિર કેવડું હોય અને બગીચા કેવડા છે, તો કેવડું બધું છે કે ઉપર જાય કે નીચે જાય. ઉપર જાય તો પાછું શું થાય શું ન થાય મને બધી ખબર જ છે. હું પેલા ગયો ત્યાંથી
આખી બજારમાં મેં જોયું કે બજારમાં એ ક્યાંય નથી ને. એટલે ત્રણ બેનું હતી બરોબર. એની એ ત્રણ બેનું હતી ને તો એક બે 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 બેનું એની અને ત્રણ બેનું નથી. આ હોતની ત્રણ બેનું હતી. મારી બે હાડીઓ છે એ હું તમને એને હું ત્યાં જઈશ ને એટલે હું તમને વિડીયો બતાડીશ. એટલે અમે ત્યાં પેલા ગયા ચોટીલા પગથિયા ચડી ગયા. અમને એમ થયું કે અહીંયા કે એટલું છે નહીં નીચે બજારમાં અને ઉપર હશે. તો ઉપર ગયા ને આ બધે આમ ફરીને જોઈ લીધું બરોબર. ઉપર ચડીને પાછા ઉતર્યા. ત્યાં મળી નહીં. ઉતરીને પછી આમ બજારમાં પાછા રેખડા. બજારમાં રેખડા ને તો પછી પાછા ન્યાય હતી નહીં. તો અમે પાછા જઈડા. એમને એમ થયું પાછી ઉપર વહી ગઈ છે તો બગીચેથી પાછા જઈડા. ત્યારે ન મળી ઉપર. પાછા ઉતર્યા. પછી પાછા ઓલા તો શું કે ઓલું ગાર્ડન હતું, ઓલું કયું ગાર્ડન હતું? હા બગીચાનું નામ તો નથી ખબર પણ બગીચે ગયા હતા અમે બરોબર. એટલે બગીચા અંદર ગયા. પછી બગીચે જોયું. એક બગીચો ને મોટો બગીચો હોય. ન્યાય જોયું, ન્યાય ન મળે. તો પછી પાછા ઉપર ગયા ત્રીજી વાર બરોબર. અને અમારા ટાટી હાવ લૂઝ થઈ ગયા. ત્રણ વાર ચડ્યા ને ઉતર્યા ને પાછા ગયા ને ત્યારે ન મળે. ત્રણ વાર ચડ્યા ને ત્રણ વાર ઉતર્યા. અને હવે પછી અમે હાવ થાકી ગયા અને બજાર રખડી લીધી. મારું મને એમ થયું ને હજી હું કોઈ આટો માર લઉં. પછી આમ ફરતીકો રાખો આમ ગેટ પાણી આખો બધે આટો મારી લીધો તોય કઈ મહિલા ને. ઓલાને કીધું પાછો જાય. તો ઓલો કે હવે મારે નથી ચડવું, તારે ચડવું હોય તો તું જાય, હું તો અહીં બેઠો. તો મને ધરાર બોલાવીને પછી પાછો ઉપર લઈ ગયો. અડધે પહોંચ્યા ને એનો ફોન આવ્યો આનો પાયલનો. તમે પહોંચી ગયા કે શું થયું? હું એને ખારો થયો. મેં કીધું તારા વગર અહીંયા કહ્યું ને હું પહોંચી ગયો ને કેટલું મેં રખડી લીધું ને 4 વાર તો મંદિર ચડી ગયો. ચોથી વાર ચડવું. 4 વાર ઉતરો ને 3 વાર ઉતરો ને 3 વાર એવી રીતના મેં એને કીધું બરોબર. અને ઈવડી ખાતી હતી. શું ખાતી હતી તું? અને આ બેન ને પાણીપુરી બહુ ભાવી. તમને ખબર હોય છોકરીને પાણીપુરી બહુ ભાવે પણ આને નથી ભાવતી એ હું તમને કહી દઉં. બેન ને પાણીપુરી ખાવી હતી એટલે પાણીપુરી વાળા ભાઈ પાસેથી ફોન કર્યો હતો. પાણીપુરી વાળા ભાઈ પાસે મને ફોન કરીને મને બોલાય આગળ જતા હે ને આ મંદિર આવે ને મંદિર આવી છે ચોટીલામાં મહાદેવ નું મંદિર હતું. કાળકામાનું હતું. હા એ કાળકામાનું મંદિર હતું બરોબર. એટલે ત્યાં કાળકામાનું મંદિર હતું ને ત્યાં કે અહીંયા પાણીપુરી વાળા બાજુમાં હે. પાણીપુરી વાળા નામ દીધું. આ પાણીપુરી વાળા ઠેકાણું ઉભા. પાછા ઉતર્યા ત્યાંથી અડધા પગથિયા ચડ્યા. પૂરેપૂરા નતા ચડ્યા. અડધા પગથિયા પાછા નીચે આવીને પછી ભેગા થયા ને પછી રેખડા. પછી પાછા ચડ્યા. એ કે પગથિયા એ કે હવે ચડવા. અને બેન ને એ બધા કે પગથિયા પાછા ચડ્યા 5મી વાર. અને મારી ત્યારે હાલત શું થઈ છે શું વિચાર એ તમે વિચારો. થોડીક અડધા પગથિયા ચડ્યા ને અને મમ્મીનો ફોન આવ્યો કે તમે ક્યાં રખડો હાલો હવે ઘરે આમ જવું નહીં. માન ભેગા થયા ને અડધા પગથિયા ચડ્યા પૂરા પગથિયા. તમે કીધું કે એને અમે ઉપર ચડી ગયા. તો ઈ કે તો કે હું નથી આવતી તો તમે ચડી આવો કે. તો પછી હેઠે આવતા રહેજો અમે હેઠે જ બેઠા. તો મેં એને કીધું હે ને મમ્મી ની હે ને હેઠે હે તો શું કરું. તો ત્યાં ઉપર બે ગયા પછી પગે લાગ્યું પછી એને હેઠે આવતા રહ્યા. ફોટા બોટા પાડ્યા પછી હેઠે આવતા રહ્યા. અને આને હે ને તય મારી રે હું તમને કાલ કહીશ આજ ન કહું ને. કાલનો બ્લોગ કેવો બનાવવાનો તો કહી દે ખાલી. કાલનો બ્લોગ હશે આપણો એકદમ ધમાકેદાર ઇન્ટરેસ્ટિંગ ને આમ તમે જીમાણા જોહે ને બ્લોગ આપણો ઈ હે ને આટલા બધા હે ને ખુશ થઈ જાય અને હે ને આપણને એમ કહે કે વાહ કે સીન હે, વાહ ક્યાં લવ સ્ટોરી હે. આવી તો હે ને કોઈ લવ સ્ટોરી નહીં એવી લવ સ્ટોરી છે. એમાં હે ને લવ સ્ટોરી અમારી એવી છે કે કોમેડી છે, ડ્રામા છે, બાંધવાનું હોય છે, પ્રેમથી રહેવાનું હોય છે ને કેસ હોય છે, કબાડા છે ને પોલીસ વાળા છે ને બધું છે. તમને હે ને જોવો હોય ને તમને એમ કહો કે હે ને ફટાફટી અમને હે ને વિડીયો તમારો જલ્દી મોકલો જલ્દી બનાવો. તમે અમને એમ કહો. આ તો કોમેન્ટમાં બધાએ કહી દેજો કે અમારો વિડીયો તમારે જોવો હોય તો અમને કહેજો કે સ્ટોરી તમારી લવ સ્ટોરીનો વિડીયો પહેલેથી. અને એ વિડીયો બનવાનો હોય 25-30 મિનિટનો. અને એ વિડીયોમાં તમને જરીકે બોર નહીં થાય.
અને હું કેટલી વાર પોલીસ સ્ટેશન ગયો ખબર? 4 વાર ગયો છું ને. ઈ કાલે મળશે જોવા. 4 વાર પોલીસ સ્ટેશન ગયા. હું કામ ગયા ને હું કામ નથી ગયા ને ઈ તમને હું કાલ કહીશ. અને મેં આન પપ્પા પાસે ને બધા પાસે મારે ખાધો અને હું થયું ને ઈ તમને હું કાલ કહીશ. કાલ બ્લોકમાં બહુ મજા આવી છે. એટલે કાલ મેં ફાઇનલી હું લવ સ્ટોરી મારી આખી કહેવાનો. આ લગન બાય બાય ટાટા સી યુ. આ તો નાનો એવો કટકો હું કહી દઉં તમને તો તમને થોડીક આમ મારી આ કાલનો બ્લોક આવવાનો હોય આ રીતનો એ તમને કહી દઉં બે હારે. એટલે બધા કોમેન્ટ એક કરી નાખજો લવ સ્ટોરી લવ સ્ટોરી લવ સ્ટોરી લવ સ્ટોરી. નકર એ જ કોમેન્ટ જોવી હોવી જોઈએ. બરોબર? આ લગન બાય બાય ટાટા સી યુ. જેટલા વ્યૂઝ ને એટલી કોમેન્ટ હોવી જોઈએ. તો બ્લોગ બનાવવાની બહુ મજા આવી છે. આ લગન બાય બાય ટાટા સી યુ. જય માતાજી, રાધે રાધે. થેન્ક્સ ફોર વોચિંગ.